ગુડ ફ્રાઇડેની પહેલી સલામ. ઈશ્વરે આપણને સાચવી રાખ્યા છે, અત્યાર સુધી સંભાળ્યા છે, માટે ઈશ્વરનો આભાર. સ્તુતિ કરીએ છીએ. આપણો પ્રભુ સારો છે, પ્રેમાળ છે, સહાય કરનાર છે, મદદ કરનાર છે અને આપણી સાથે વાત કરે છે. પ્રાર્થના કરીએ. ઈશ્વર, તમે અજાયબ દેવ છો, તમે અમારી સંભાળ લેનાર ઈશ્વર છો. સ્તુતિ કરીએ છીએ. તમારા પ્રેમનું પ્રતીક એક ગુડ ફ્રાઇડે છે. તમે અમને કેટલો બધો પ્રેમ કરો છો એની સાબિતી એ ગુડ ફ્રાઇડે છે. તમે અમને શું આપવા માગો છો એની સાબિતી પણ ગુડ ફ્રાઇડે છે. તમે અમને ક્યાં લઈ જવા માગો છો એની સાબિતી પણ ગુડ ફ્રાઇડે છે. આભાર માનીએ છીએ ઈશ્વર કે જે અમારે સહન કરવાનું હતું એ તમે લઈ લીધું, કારણ કે તમે અમને જાણતા હતા કે અમારાથી માર સહન નહીં થાય, અમારાથી વેદના સહન નહીં થાય, અમારાથી ચાબકા સહન નહીં થાય, અમારાથી ખિલ્લા સહન નહીં થાય, અમારાથી કાંટાનું મુંગટ સહન નહીં થાય, અમારાથી થૂક સહન નહીં થાય, અમારાથી તમાચા સહન નહીં થાય, અમારાથી તિરસ્કાર સહન નહીં થાય, અમારાથી ભયંકર જે માણસોનો ધિક્કાર સહન નહીં થાય. આ બધું તમને ખબર હતી, કારણ કે અમે આ બધું સહન કરી એટલા શક્તિશાળી લોકો નથી અને એટલા માટે તમે અમારા માટે અવેજી બન્યા. અને પ્રભુ, તમે અમને પૂછ્યા વગર, અમારી પરમિશન લીધા વગર, અમારી મંજૂરી લીધા વગર તમે એ જગ્યા બહુ જ સિક્રેટલી શાંતિથી પોતે લઈ લીધી અને અમારા માટે જે બધું જ હતું એ બધું તમે માથે લઈ લીધું પ્રભુ. અને આ અગાપે પ્રેમ, બિનશરતી પ્રેમ, તમે કોઈ શરત રાખી નહીં. તમે એવું ના કહ્યું કે તું આ કરીશ તો હું આ કરીશ, તમે આમ કરશો તો હું આમ કરીશ, એવી કોઈ શરત રાખી નહીં પ્રભુ. કારણ કે પ્રેમ એ બિનશરતી અગાપે, જેમાં કોઈ જ જાતની શરત તમે રાખી નહીં, અને એનું પ્રમાણ એ ગુડ ફ્રાઇડે છે. આ વિશ્વના દરેક દિવસોમાં એક જ દિવસ છે જે અમારા માટે સારો કહેવામાં આવ્યો, કારણ કે તમે અમારા માટે એ કર્યું જે અમારે કરવાનું હતું. તમારી સ્તુતિ કરીએ છીએ પ્રભુ. પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આજના વચનને આશીર્વાદિત કરો. પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં માગીએ છીએ, સાંભળોને સ્વીકાર કરો. આમેન. સારું, આજે ઈશ્વર પિતાનો આભાર, ખાસ બાળક સાહેબનો આભાર, કુટુંબનો આભાર, અને બાળક સાહેબ મારી સાથે છે એમનો પણ પુષ્કળ આભાર. સિનિયર બાળકો પણ આપણી મધ્યે છે અને તેઓની હાજરીની નોંધ લઈએ છીએ. સરસ ક્વાયરના ગીતો માટે પણ આભાર. તમને એવું લાગતું હશે કે શા માટે જૂના કરારમાંથી આપણે શાસ્ત્ર ભાગ વાંચ્યો, પણ જો તમે જૂનો કરાર ના સમજો તો તમે ક્યારેય નવો કરાર સમજી શકતા નથી. અને આ જગ્યા ઉપર તમે જોશો તો તમને ખબર પડશે કે ઈશ્વર મરણના દૂતને માણસોની પાસે મોકલવાના હતા. એ માણસોની પાસે એટલા માટે મોકલવાના હતા કે એમાં એક વ્યક્તિ, એટલે કે એ ઘરનો પ્રથમ જનિત, એ જાનવર હોય કે માણસ હોય, એમાંનું કોઈક એક વ્યક્તિને ત્યાં મરવાનું હતું. કારણ કે જે ન્યાયાસન આવવાનું હતું એ મિસરીઓ પર આવવાનું હતું, પણ એ જ ન્યાયાસન એ યહૂદી હેબ્રી લોકો જે હતા એમની પર પણ આવવાનું હતું. અને એટલા માટે ઈશ્વર અહીંયા પક્ષપાત કરતા નથી. જ્યારે મૃત્યુની વાત કરે છે, જ્યારે ન્યાયાસનની વાત કરે છે, જ્યારે ન્યાય કરવાની વાત કરે છે, ત્યારે હિબ્રુ હોય, ક્રિશ્ચિયન હોય, અખ્રિસ્તી હોય, કોઈ પણ જાતિનો કેમ ના હોય, ઈશ્વર ન્યાયાસનમાં ક્યારેય પક્ષપાત કરતા નથી. પણ અહીંયા શું કરે છે? ઈશ્વરે પક્ષપાત નથી કર્યો, પણ બચવા માટે એક રસ્તો બતાવ્યો. અને આ રસ્તો જે માને છે, જે કરે છે, એમના ઘરમાં મરણ પ્રવેશ કરતો નથી. આ રસ્તા પ્રમાણે જે કરે છે એ દરેક વ્યક્તિ મરણથી બચી જાય છે. અને રસ્તો શું હતો? તો કે જે રસ્તો હતો કે ભાઈ તમારે જો બચવું છે, મરણનો દૂત આવશે, તમારા ઘર પાસે આવશે, તમારા ઘરની શેરીમાં ફરશે, તમારા ઢોર ઢાકશે ત્યાં પણ આવશે. આ દરેક જગ્યાએ મરણનો એ દૂત ફરશે. મરણનો દૂત એ
કોઈને પણ છોડશે નહીં. એ રાજા હોય કે રંક હોય, એ ધનવાન હોય કે ગરીબ હોય, એ સૈનિક હોય કે પછી ગુલામ હોય, કોઈને પણ મરણનો દૂત છોડશે નહીં. પણ જો તમારે છૂટવું છે, બચવું છે, એ મરણથી છુટકારો પામવો છે, તો પછી તમારે કામ કરવું પડશે. તમારા જીવના બદલે તમારે બીજો જીવ આપવો પડશે. તમારા જીવના બદલે તમારે કોઈ બીજાને મારવું પડશે. તમારે બચવું હોય, તમે બચી શકતા જ નથી, પણ તમારી અવેજીમાં તમારા માટે એટલે કે તમારી જગ્યાએ કોઈક બીજાએ મારવું પડશે. અને આપણે અત્યારે 12મો અધ્યાય વાંચ્યો તો કે શું કહે છે કે ભાઈ તમારે ખલવાન લેવાનું, નર હોય, એબ્રહિત હોય, અને એને તમારે સાંજે કાપવાનું છે, અને 14 દિવસ રાખી મૂકવાનું છે, અને પછી એ પ્રથમ મહિનો ગણાય અને પાસ્કા કહેવાય. સાંજે તમારે કાપવાનું છે, એને બનાવવાનું છે, પણ એનું જે લોહી છે એ તમારે 12 શાખો ઉપર છાંટવાનું છે. અને આ લોહી જ્યારે મરણનો દૂત જોશે, એ તમારા ઘરે પ્રવેશ કરવાનું કરશે, પણ જ્યારે આ લોહીને જોશે ત્યારે દૂત કહેશે કે અંદર જે માણસ બેઠો છે એના બદલામાં ઓલરેડી પહેલેથી જ એક જીવ આપી દીધો છે, એટલે અંદર માણસને કશું થશે નહીં. અને પછી એ પાસ ઓવર, પાસ્કા પર્વ કહે છે, પણ ઇંગ્લિશમાં કહે છે પાસ ઓવર. એનો મતલબ એવો થાય ત્યાંથી એ પસાર થઈ જશે. એ અંદર નહીં જાય, એ અંદરના વ્યક્તિને મારશે નહીં, એ અંદર જે પ્રથમ જનિત છે એને મારીને નહીં જાય, પણ એ જગ્યાને પાસ ઓવર કરશે. એનો મતલબ એ જગ્યાને છોડીને બીજી જગ્યાએ જતો રહેશે. કેમ? કારણ કે 12 શાખ ઉપર શું લગાવેલું છે? લોહી લગાવેલું છે. તમે બધા એક મૂવી જોઈ છે, પિક્ચર પેશન ઓફ ધ ક્રાઇસ્ટ? કેટલા લોકોએ જોઈ છે? મારે જોવા છે, ઘણા લોકોએ જોઈ છે. હું તમને કહું છું, તમે જોજો આ. અને એનો જે બનાવનાર છે એ માણસ મેલ ગિબ્સનને અંદરથી પ્રેરણા થઈ કે આવી એક મૂવી બનાવી છે, પ્રભુ ઈસુ ખ્રિસ્તનું છેલ્લું અઠવાડિયું અને છેલ્લા કલાકો, લાસ્ટ અવર્સ, છેલ્લા કલાકોનું આખું ડ્રામાટિકલ એક નાટકના રૂપમાં એક મૂવી બનાવવાની વાત થઈ. એમાં અલગ અલગ પાત્રો આવે. એમાં ઈસુનું જે પાત્ર ભજવે છે જીમ, અને એને લાવવામાં આવ્યો, એને કહેવામાં આવ્યું કે ભાઈ તું આ કરીશ, અને એણે બહુ જ સહજતાથી તૈયારી બતાવી. ત્યાર પછી અલગ અલગ પાત્રોમાં બારાબાસ નામનું એક પાત્ર હતું, જેનું નામ છે પેટ્રો, જે ઇટાલિયન એક એક્ટર હતો. એ સેક્યુલર એટલે કે જે બીજી મૂવીઝ હોય એમાં એ કામ કરનારો માણસ હતો. અને શોધખોળમાં પેટ્રોનું જે કેરેક્ટર હતું એ બરાબર પેલા ગુનેગાર સાથે મેચ થતું હતું. એને પણ લાવે છે અને બધાને સમજાવે છે, અને ત્યાં એ ફિલ્મની શરૂઆત થાય છે. જો તમે બરાબર એની ઇતિહાસ વાંચો, આ ફિલ્મના સમયે 2 મોટા ચમત્કારો થાય છે. એક જન્મથી બોબડી છોકરી એ બોલતી થાય છે. એ સમયમાં, એ ઇતિહાસમાં છે, પેપરમાં પણ આવેલું છે, અને તમે ગૂગલ કરશો તો તમને મળશે. એક જન્મથી બોબડી છોકરી ફિલ્મના સેટ ઉપર એ ત્યાં સાજી થાય છે, અને બીજો એક છોકરો હોય છે જે મંદ બુદ્ધિનો હોય છે, એ પણ સાજો થાય છે. હવે મેલ કહે છે જ્યારે મેં આ બનાવવાની શરૂઆત કરી ત્યારે ધીરે ધીરે જાણે કે ઈશ્વર મને દોરવણી આપતા હોય, ઈશ્વર મને કહેતા હોય. અને એટલા માટે આ જે નાટકના રૂપમાં હતું, ફિલ્મના રૂપમાં હતું, એ ધીરે જાણે વાસ્તવિક બની રહ્યું એવું લાગે. એનો જે મેઇન કેરેક્ટર છે જીમ, એ ઈસુનું જે કિરદાર અદા કરતો હતો, એ કહે છે હું એટલો બધો સ્ટ્રેસમાં આવી ગયો, એને નિમોનિયા જેવું થઈ ગયું, ત્યાં એને વાસ્તવિક બતાવવા માટે પોતે પોતાના શરીરને એટલું કષ્ટ આપેલું, કારણ કે નાટકમાં પણ પોતે રિયલ દેખાવું જોઈએ. એના ડોક્ટરે એવું કહ્યું કે આ જીમને હવે બહુ લઈ જઈશ નહીં, એને વધસ્તંભ પર ના લઈ જઈશ, એને ચડાવીશ નહીં, કારણ કે મરી પણ જાય, એનું હાર્ટ ફેલ પણ થઈ જાય, એ કેપેબલ નથી.
ત્યારે જીમ સાથે વાત કરી કે ભાઈ તું આ પિક્ચર છોડી દે, આ તારથી નહીં થાય. જીમ શું કહે છે ખબર છે કે હવે આ મેલ ગિબ્સન જે ડાયરેક્ટર નથી, હવે હું પણ જીમ નથી, હવે તો ઈશ્વર કહે છે આ ગમે તે રીતે મારે પૂરું કરવું જ પડશે. અને જીમ કહે છે ભલે મારું મોત આવે, ભલે મારું હાર્ટ ફેલ થઈ જાય, ભલે મને ગમે તે થાય, પણ હવે હું ઈશ્વરને આધીન થયો છું અને આ પિક્ચરમાં હું જે તે કરવાનું છે કરીને જ રહીશ. ડૉક્ટરે તો ના પાડી હતી. હવે કહે છે આ ડાયરેક્ટરને મારી વચ્ચેની વાત નથી, હવે મારી ને ઈશ્વર વચ્ચેની વાત છે, અને તેમાં મને મોત પણ આવે તો મને વાંધો નહીં. પણ આ સમયે જે બારાબાસનો જે રોલ ભજવતો હતો પેટ્રો સરાબી, એનું નામ, ઇટાલિયન ડાયરેક્ટર, ઇટાલિયન એક્ટર, કે છે જ્યારે બધાને ભેગા કરે છે, આ બાજુ ઈસુનું પાત્ર ભજવનાર જીમ છે, આ બાજુ બારાબાસનું પાત્ર ભજવનાર પેટ્રો છે, અને પેલા ગિબ્સને કહ્યું હતું કે હું જ્યાં સુધી કહું નહીં ત્યાં સુધી તમારે એકબીજાની સામે જોવાનું નહીં. અને સીન ત્યાં પ્લે થઈ રહ્યો છે, અને ત્યારે આ પેટ્રોને કહેવામાં આવ્યું કે હવે તું ઈસુની સામે જો, અને ત્યારે જોવે છે. પણ જ્યારે બીજી વખત, એનો મતલબ કે ડાયરેક્ટરે કહ્યું નથી તો પણ એ જોવે છે. અને પેટ્રો એના ઇન્ટરવ્યુમાં કહે છે, જો તમે યુટ્યુબ સાંભળતા હોય તો તમે જોઈ લેજો, એના આખું યુટ્યુબમાંનું ઇન્ટરવ્યુ છે, કે છે જ્યારે એ જીમના રૂપમાં ઈસુનું પાત્ર ભજવનાર ઈસુએ મારી સામે જ્યારે જોયું અને મારી નજર ત્યાં પડી, ત્યારે કહે છે મારા શરીરને જાણે કોઈ સ્પર્શી રહ્યું છે, જાણે કે મારા શરીરમાં એક કરંટ આવ્યો. અને એ નજર એટલી જબરજસ્ત હતી, એ નજરમાં એટલું પાવર હતું, એ નજરમાં એટલી શક્તિ હતી કે હું મારી જાતને રોકી શક્યો નહીં. અને કહે છે જાણે કે મારામાં કંઈક અલગ જ અનુભવ થતો હતો. પેટ્રો પછી કહે છે ધ ગેઝ ઓફ જીસસ, એનો મતલબ ઈસુની નજર. એક પુસ્તક લખે છે, એ કહે છે આખા કેરેક્ટરમાં આ નજર મારી પર પડી, મારું જીવન બદલાઈ ગયું, મેં ઈસુને જીવન સોંપ્યું અને એમને પુસ્તક પર લખી કાઢ્યું. ઈસુની નજર, વિચાર કરો તમે, એક જ નજર ઈસુની. નાટક ભજવાઈ રહ્યું છે, સીન પ્લે થઈ રહ્યો છે, એ નાટકમાં પાત્ર અનુભવી રહ્યા છે, પણ એ પાત્રમાં પણ ઈસુનું રૂપ છે. આ બાજુ બારાબાસ જે ગુનેગારનું રૂપ છે, અને બારાબાસને ખબર છે મારા માટે આ ઈસુ અત્યારે એ મરી રહ્યા છે. અને આ સામાન્ય લાગતી નજરમાં એ માણસનું જીવન બદલાઈ ગયું ટોટલી. અને એના ઇન્ટરવ્યુ તમે જુઓ તો તમને ખબર પડશે કેટલું મોટું કામ થયું, પુષ્કળ જબરજસ્ત કામ થયું. આવા જબરજસ્ત માણસો, બુદ્ધિશાળી માણસો, એ થિંક કરનારા માણસો, એમને કોઈ ધર્માંતર ના કરી શકે, એમને કોઈ લોભ આપી શકે નહીં, એમને કોઈ છેતરી શકે નહીં, એમને કોઈ ભાવુક કરી શકે નહીં, એમને કોઈ નાણાં આપી શકે નહીં, એમને કોઈ પણ રીતે ધર્માંતર કરી શકે નહીં. પણ ઈસુની સાથે મુલાકાત થઈ ને તો એણે પુસ્તક લખ્યું છે ધ ગેઝ ઓફ ક્રાઇસ્ટ જીસસ, અને એનું જીવન ત્યાં બદલાઈ ગયું. તો જે તમને કહેવા માંગુ છું, આ ઈસુનું કેરેક્ટર જ એવું છે, ઈસુનું જીવન જ એવું છે, ઈસુનો પ્રભાવ જ એવો છે જે ભલભલા માણસોને બદલી નાખે છે. મારી પાસે એક ચોપડી છે, મોર ધેન કાર્પેન્ટર, ગુજરાતીમાં છે ઈસુ માનવથી અધિક છે મારી પાસે, તમે એને ખરીદી શકો છો. ઈસુ માનવથી અધિક, એનો જે લેખક છે જોશ મેકડોવેલ, એ કહે છે એનો મિત્ર, એ બંને વકીલો અને અમેરિકાની અંદર વકીલાત કરવામાં માહિર, એમણે કહ્યું કે આપણે કામ કરીએ, આપણે ઈસુ ખોટા છે સાબિત કરીએ, ઈસુ પુનરુત્થાન પામ્યા છે સાબિત કરી નાખીએ, એક પુસ્તક લખી નાખીએ. આપણે એવું પુસ્તક લખીએ કે બાઇબલ જૂઠું છે, ઈસુ જૂઠા છે, આ બાઇબલમાં લખેલી બાબતો જૂઠી છે, ઈસુ પ્રભુ ક્યારેય સજીવન થયા જ નથી, એવું આપણે સાબિત કરી નાખીએ. અને આ સાબિત કરવા માટે આ બંને એડવોકેટ હતા. સાબિત કરવા માટે આપણે બાઇબલ વાંચવાનું શરૂ કર્યું, બાઇબલ વાંચવાનું શરૂ કર્યું છે, બાઇબલ વાંચવાનું શરૂ કર્યું. આ જોશ કે છે જેમ જેમ અમે બાઇબલ વાંચતા ગયા
અમે પુરાવા ચેક કરતા ગયા અને અમને ખબર પડી આ તો જૂઠા ઈસુ નથી, આ તો સાચા ઈસુ છે. લખવા ગયા હતા એ પુસ્તક કે આ દુનિયામાં ઈસુ ખોટા છે, હંબક છે, કહાની છે, એક મિથ્યા કહાની છે. પણ એમણે પુસ્તક લખી નાખ્યું ઈસુ એ દેવ છે. હાલેલુયા. આ રહી મારી પાસે પુસ્તક. એ એડવોકેટ ક્યારેય પુરાવા વગર માને નહીં, વકીલો ક્યારેય કશું પણ પુરાવા વગર માને નહીં. અને એટલા માટે બાઇબલ વાંચવાની જો તમે ભૂલ કરો છો, તમે એને ટાઈમ આપો છો, ઈસુને મળવાની ટાઈમ આપો છો, તો તમારા જીવનો બદલાઈ જશે. પણ જો તમે બાઇબલની સાથે રમત કરો છો ને, તો તમારા જીવન ક્યારેય નહીં બદલાય. તમે ઈશ્વરને પામવા માંગતા હોય ને, તો ઈશ્વર સાથે સંબંધ બાંધવો પડશે. અહીંયા આગળ લખ્યું છે એ લોહી બહુ જ મહત્વનું છે. તમને ખબર છે આપણે પાપમાં ખોવાયેલા છે. 4 બાબતોથી આપણે પાપમાં ખોવાયેલા છે. પહેલી બાબત એ છે રોમનોને પત્ર 1 અધ્યાય 18 થી 20 કલમમાં 21 કલમમાં લખ્યું છે આપણી પાસે દેવ વિશેનું જ્ઞાન જ નથી. એટલા માટે આજે દુનિયામાં ગમે તેને દેવ માની લે છે. જે સૃષ્ટિ છે, જે સર્જન છે, જે બનાવેલું છે, જે રચેલું છે, એને દેવ માની લે છે. જે ઈશ્વર છે એની જ્ઞાન જ નથી. એટલા માટે એમને લાગે સૂર્ય દેવ છે તો એને માની લે છે, એને લાગે કે ઝાડ જોરદાર છે તો એને માની લાગે, એને કહે છે નદી જબરજસ્ત છે તો એને માનવા લાગે છે, એને પ્રકૃતિ જબરજસ્ત છે તો એને માનવા લાગે છે. કારણ કે આપણી પાસે નોલેજ નથી, જ્ઞાન નથી, આપણને ખબર નથી આ બધું સર્જન છે અને આપણી પાસે એક સર્જનહાર પણ છે. સમજો તમે કોઈ જંગલમાં જતા હોય અને તમને ઘડિયાળ મળે તો તમે શું વિચારશો? આ ઘડિયાળ એ બતાવે છે કે ઘડિયાળ એમ આવી નથી, પણ એને બનાવના છે. પણ તમે ઘડિયાળની જ પૂજા કરવા લાગો, ઘડિયાળની જ આરાધના કરવા લાગો, ઘડિયાળને જ ભજવા લાગો, તો આપણા જેવા મૂર્ખ માણસો કોઈ ના હોય. આપણે શોધી કાઢવું પડે કે આ ઘડિયાળને બનાવનાર કોણ છે. આપણે શોધી કાઢવું પડે કે આ ઘડિયાળ કેવી રીતે અસ્તિત્વમાં આવી. આપણે ખોવાયેલા છે કારણ કે આપણને ઈશ્વર વિશેનું જ્ઞાન નથી. તમને ખબર છે ખ્રિસ્તી લોકો કેટલા બધા લાચાર છે. એમની પાસે બાઇબલ છે પણ એમને વાંચવાનો ટાઈમ નથી. એમના માટે આ પુસ્તક એક સામાન્ય પુસ્તક જ છે. એમના ઘરમાં આખો દિવસ એ બાઇબલ ધૂળ ખાય છે, ટાઈમ નથી એમની પાસે. જે બાઇબલે 158 દેશોને ઉથલપાથલ કરી નાખ્યા, જે બાઇબલ દ્વારા હજારો માણસોના જીવનો બદલાઈ ગયા, જે બાઇબલના વચનો દ્વારા જે ભયંકર ગુનેગારો બદલાઈ ગયા, જે બાઇબલના વચનો દ્વારા અસંખ્ય લોકો સાજા થયા, જે બાઇબલના વચનો દ્વારા લોકો મરવા માટે તૈયાર થઈ ગયા, અને એ બાઇબલ આપણા ઘરમાં ધૂળ ખાતું હોય છે, ક્યાંય પડ્યું હોય છે, એને માંડ આપણે અડતા હોય છે, એની સાથે આપણો કોઈ સંબંધ જ ના હોય. જાણે તો પછી મને ઈશ્વર વિશેની ખબર પડશે કેવી રીતે? મારું જ્ઞાન કામમાં નહીં આવે, મારી બુદ્ધિ કામમાં નહીં આવે, મારી સમજણ કામમાં નહીં આવે, મારો અનુભવ કામમાં નહીં આવે, કારણ કે બધું આ જગત પૂરતું સીમિત છે. મારે જો ઈશ્વરને જાણવા હોય ને તો બાઇબલ વાંચવું પડશે. કેટલું બાઇબલ વાંચો છો અને કેવું વાંચો છો અને ક્યારે વાંચો છો? છે ટાઈમ તમારી પાસે? જે માણસ બાઇબલ વાંચતો જ ના હોય એ માણસને ખ્રિસ્તી કહેવાય? જે માણસ બાઇબલનું મનન જ ના કરતો હોય, બાઇબલના વચનોની એની ખબર જ ના હોય, બાઇબલ પ્રમાણે એને જીવન જીવતો જ ના હોય, બાઇબલ અને એના જીવનમાં કોઈ તાલમેલ જ ના હોય, તમે આવા માણસને ખ્રિસ્તી કેવી રીતે કહી શકો? હું તો કહી શકું કે એનું ધર્માંતર થયું છે. આ કોઈ ભાવુકતાથી આવ્યો છે, લોભથી આવ્યો છે, કઈ જરૂરિયાત માટે આવ્યો છે, ઈસુ માટે નથી આવ્યો. એટલા માટે દુનિયાના લોકો આપણી પર તહોમત મૂકે છે કે તારું ધર્માંતર કરે. હા, સાચી વાત છે, કારણ કે જેનું ધર્માંતર થયું છે એ માણસો બાઇબલ વાંચે નહીં.
જેને ઈસુ મળ્યા છે ને એ જ વાંચે. વિચાર કરો, ઈશ્વરનું પ્રકટીકરણ આપણી પાસે નથી તોય આપણે ખ્રિસ્તી છીએ. ઈશ્વરની કોઈ વાત આપણને ખબર નથી તો પણ આપણે ખ્રિસ્તી છે. ઈશ્વર કેવા છે, કોણ છે, કેટલા શક્તિશાળી છે, શું કરે છે, મારા જીવનમાં શું રસ લે છે, મારા દ્વારા શું કરવા માંગે છે, મારા જીવનનો ઉદ્દેશ શું છે, હું કેમ પૃથ્વી પર છું, આ બધું તો મને ખબર જ નથી. હું તો એક જાનવરની જેમ જીવી રહ્યો છું, જાનવરની જેમ જીવી રહ્યો છું. મારે ભોજન માટે જીવી રહ્યો છું, મારા કુટુંબ માટે જીવી રહ્યો છું, મારા સમાજ માટે જીવી રહ્યો છું, મારી કારકિર્દી માટે જીવી રહ્યો છું. મારે તો આ જોઈએ છે, આ જોઈએ છે, આ જોઈએ છે, આ જોઈએ છે. આપણામાંનો કોઈ એવો છે મારે ઈસુ જોઈએ છે? તમે ને હું કે છે કે પાપમાં ખોવાયેલા હતા કારણ કે આપણી પાસે ઈશ્વર વિશેનું જ્ઞાન હતું. બીજી બાબત કે છે આપણે પાપમાં ખોવાયેલા હતા. બીજી બાબત કે છે આપણે ઈશ્વરના નિયમને આધીન નહોતા. રોમનોને પત્ર બીજો અધ્યાય 14 ને 15 આપણા હૃદયમાં જ એક નિયમ મૂક્યો છે. આપણને કોઈ કહેશે નહીં કે આ ચોરી કરવી, આપણને કોઈ કહેશે નહીં કે જુઠ્ઠું બોલવું, આપણને કોઈ કહેશે નહીં કે વ્યભિચાર. આપણને ખબર જ પડે છે. તમારે કોઈ નિયમની જરૂર જ નથી. તમારી અંદર એક નિયમ જ મૂક્યો છે. તમે જ્યારે ખોટું કરશો તરત જ અવાજ આવશે, તરત જ અવાજ આવશે. પણ આપણે એને આધીન થતા નથી. તમને ખબર છે, અહીંયા મેં ગઈકાલે પરમ દિવસે જમવાનું હતું ત્યારે લાકડા કાપતા હતા. તમે લાકડા ફોડવું એવું કહો છો, એટલે અમે કાપવું છે એવું કહીએ. આ લાકડા કાપનાર માણસ જ્યારે પહેલી જ વખત એ કોહડી હાથમાં લે અને જોરદાર રીતે લાકડું કાપવાની કોશિશ કરે, એ લાકડા કાપવાની કોશિશ કરે, એ લાકડા જ્યારે કાપે ત્યારે સૌથી પહેલા શરૂઆતમાં એને બહુ તાકાત લગાવવી પડે. પણ તમને ખબર છે એના હાથમાં છાલા પડી જાય છે. એના હાથમાં એવા છાલા પડે, એવા છાલા પડે કે એને લાય પડે છે, એને વેદના થાય છે, એને તકલીફ પડે છે, એ હાથથી કંઈ પકડી શકે નહીં. પણ એક દિવસ લાકડા કાપે, 2 દિવસ લાકડા કાપે, 3 દિવસ કાપે, એટલે પછી એ છાલા જતા રહે છે અને જગ્યા હાર્ડ થઈ જાય છે. પછી છાલા દેખાતા નથી. એવું જ છે જ્યારે તમે પાપ કરો છો શરૂઆતમાં, ત્યારે ઈશ્વરનો આત્મા તમને કહે છે આ ખોટું છે, આ ખોટું છે, આ ખોટું છે, આ ખોટું છે. જેમ જેમ તમે પાપમાં રહો અને ખોટું છે માનો નહીં, પછી તમને પાપ લાગશે નહીં. તમને ભૂંડાઈ લાગશે નહીં, તમને ભ્રષ્ટાચાર લાગશે નહીં, તમને અનૈતિકતા લાગશે નહીં. તમને બધું સારું જ લાગવા લાગશે. તમને એવું લાગશે આ તો જીવનનો રસ છે, જીવનનો વ્યવહાર છે, જીવન આવું જ જીવાય, આવું જ કરાય, સમાજના લોકો આવું જ કરતા હોય. કારણ કે અંદર જે અવાજ આવતો હતો ને મારી નાખ્યો. આપણે ખોવાયેલા છે કારણ કે આપણી અંદર જે અવાજ આવતો હતો ને એને આપણે આધીન રહેવાનું છોડી દીધું. ત્રીજી બાબત, આપણે ખોવાયેલા હતા કારણ કે એફેસીઓને પત્ર બીજો અધ્યાય બીજી કલમમાં કહ્યું છે એ પ્રમાણે આપણો આ જગત સાથે સંબંધ છે. તમને ખબર છે 3 રીતે આપણી પર એટેક થાય છે. શૈતાન આ જગતમાં 3 રીતે આપણી પર એટેક કરે છે, આપણી પર આક્રમણ કરે છે. પહેલી બાબત છે આપણું પોતાનું શરીર. આપણું પોતાનું શરીર જ આપણી અગેન્સ્ટ છે. આપણને એવું કામ કરવાનું કહે છે જે ઈશ્વર ના પાડે છે. આ જગતની ભૌતિક બાબતો, કેટલા બધા લોકો આ જગતની ભૌતિક બાબતો માટે સમાધાન કરી રહ્યા છે. લગ્નમાં સમાધાન કરી રહ્યા છે, નોકરીમાં સમાધાન કરી રહ્યા છે. ગયા વર્ષે હું એક જગ્યાએ પેશન વીકમાં હતો, સિંહના ચર્ચમાં જ હતો, અને એક ફેમિલી અમારું જમવાનું બનાવ્યું હતું. અને જમવા બનાવ્યું ત્યારે એમના ઘરના લોકો સાથે મેં વાત કરી, અને ત્યાં એક જુવાન હતો. મેં કહ્યું તમે શું કરો છો? તો કહે છે હું ટીચર છું. અને પછી એમણે સાક્ષી આપતા કહ્યું કે મને પોલીસમાં નોકરી મળી હતી, મારે કોલ લેટર પણ આવ્યો હતો, પણ મેં પ્રાર્થના કરી કે પ્રભુ આ પોલીસની નોકરી મને મળી છે, પણ કદાચ મારે એવું કામ કરવાનું થાય જે તમને ના ગમે તો, તમને પસંદ ના થાય તો,
તમે ખુશ ના થાવ તો, અને એટલા માટે કોલ લેકર મારી પાસે આવ્યો, પણ કે છે હું ગયો જ નહીં. અને મેં પ્રભુને કહ્યું, પ્રભુ મને એવી નોકરી આપો જેનાથી તમારો મહિમા થાય. ફરીથી મહેનત કરી અને ઈશ્વરે અમને સરકારી નોકરી, શિક્ષક તરીકેની નોકરી આપી અને આજે ખુશ છે. સમાજની અંદર, જગતની અંદર ચાલતી ભ્રષ્ટાચારમાં જો હું ફસાઈ જાઉં છું તો કહે છે મારો સંબંધ જગત સાથે છે. અને ત્રીજી બાબત કહે છે કે શૈતાન એ તમારી પર આક્રમણ કરે. તમને જે નથી ગમતું એ કરાવશે અને તમને જે ગમે છે એ તમારી આસપાસ લાવીને મૂકી દેશે. તમને પાપ ગમતું હશે તો પાપ જ મૂકશે. તમને ખબર છે યહૂદાએ એકદમ જ ઈશ્વરનો નકાર કર્યો નથી, પણ એ ચોર હતો, એને નાણાંનો લોભ હતો અને એની પાસે નાણાં હતા. તમે જ્યાં નબળા છો ને ત્યાં શૈતાન તમારી પર એટ્રેક કરશે. જો તમને તમારી ખૂબસૂરતીનું અભિમાન છે તો યાદ રાખજો તમારી આંખોમાં વ્યભિચાર ભરી દેશે. જો તમને જ્ઞાનનું, નાણાંનું અભિમાન છે તો યાદ રાખજો તમે ધીરે ધીરે લોભી થશો, તમે ગર્વ કરનારા થશો, તમે અભિમાની થઈ જશો. તમે જ્યાં જ્યાં સ્ટ્રોંગ છો, મજબૂત છો, એ જગ્યા શૈતાન કોઈ પણ રીતે પાપમાં ફરાવશે. તમને ખબર જ નહીં પડે, તમને ઇઝીલી મળશે. એ રોટલી ઇઝી જ મળતી હતી પ્રભુ ઈસુ ખ્રિસ્તે. એમને કહેવામાં આવ્યું આ પથ્થરને કહે એટલે રોટલી થઈ જાય. શું વાંધો છે રોટલી નહીં બનાવવામાં? ઈસુ તો દેવ છે, શું વાંધો છે? બનાવી શકે. પણ કહી રહ્યું છે કોણ? શું ઈશ્વર શૈતાનને અધીન થાય? ના થાય. શું ઈશ્વર શૈતાનને અધીન થાય? ના થાય. અને એવી જ રીતે ઘણી બધી વખત આ રોટલીની જરૂરિયાત માટે શૈતાન આપણને શોર્ટકટ આપે છે. આપણે ખોવાયેલા છે કારણ કે જગત સાથે આપણો સંબંધ છે. ત્રીજી બાબત, યોહાનની સુવાર્તા 8મો અધ્યાય 42 થી 44મી કલમમાં કહે છે આપણે ખોવાયેલા છે કારણ કે શૈતાન સાથે આપણો સંબંધ છે. અહીં લખ્યું છે, વાંચો તમે. તમે તમારા પિતા શૈતાનના છો અને તમારા પિતાની દુર્વાસના પ્રમાણે તમે કરવા ચાહો છો. શૈતાન જે તમને કરાવે છે બહુ શાંતિથી આપણે કરી રહ્યા છે. એ કહે છે ભાઈ ચર્ચમાં ના જઈશ તો નથી જતા. એ કહે છે બાઇબલ ના વાંચીશ તો નથી વાંચતા. એ કહે છે પ્રાર્થના ના કરીશ તો નથી કરતા. એ કહે તું માફ ના કરતો નથી કરતા. એ કહે છે પાપ ના છોડીશ તો નથી છોડતા. એ કહે છે લોભમાં આગળ જા તો લોભમાં જાય છે. એ જે કહે છે તમે ચેક કરી જુઓ. તમે શૈતાનનું કેટલું બધું કામ કરે છે તમે ચેક કરજો. તમારે જાતે જ આવતીકાલથી 24 કલાકનું લિસ્ટ બનાવજો. તમે ખુદ પસંદ કરશો આપણે કેટલું બધું શૈતાનનું માનીએ છીએ. શૈતાનનું માનવા માટે જરાય તાકાત કે હોશિયારી બતાવવાની જરૂર નથી, પણ ઈશ્વરનું માનવાનું આવે ને ત્યાં તકલીફ પડશે, જબરજસ્ત તકલીફ પડશે. આપણે ખોવાયેલા છે કારણ કે શૈતાન સાથે આપણો સંબંધ. આપણે ખોવાયેલા છે કારણ કે પાપ સાથે આપણો સંબંધ છે. તમે અયુબનું પુસ્તક 14:4 વાંચો તો તમને ખબર છે જો અશુદ્ધમાંથી શુદ્ધ ઉત્પન્ન થાય તો કેવું સારું, પણ એવું બનવું અશક્ય છે. એ કહે છે હું તો અશુદ્ધ છું, મારામાંથી શુદ્ધતા આવે તો કેવું સારું. રોમનોને પત્ર 7મો અધ્યાય 14મી કલમમાં કહે છે કેમ કે આપણે જાણીએ છીએ કે નિયમ આત્મિક છે પણ હું દૈહિક છું અને પાપને વેચાયેલો છું. પાઉલ કહે છે હું જે કરવા ચાહું એ કરતો નથી, જે નથી કરવા ચાહું એ કર્યા કરું છું. મારે જે કરવું છે એવું કરતો જ નથી અને નથી કરવું એ કર્યા કરું છું. અને આ 4 બાબતોમાં આપણે ખોવાયેલા છે અને એની શિક્ષા શું થાય ખબર છે? મોત જ આવે. પણ જો મારે બચવું છે, મારા કુટુંબે બચવું છે, મારા બાળકોએ બચવું છે, મારા માતા પિતાએ બચવું છે, મારી પત્નીએ બચવું છે, મારે પોતે બચવું છે તો લોહીની જરૂર છે. આ લોહી એ બતાવે છે મારા બદલે કોઈક મરે બહુ જરૂરી છે. 3 બાબતો બાઇબલ કહે છે કે લોહી સાથે જ આપણો ઉદ્ધાર છે.
કે છે લોહી દ્વારા જ આપણો ઉદ્ધાર છે. હિબ્રુને પત્ર 9મો અધ્યાય 22મી કલમ કહે છે રક્ત વહેવડાવ્યા વગર પાપની માફી નથી. એવી જ રીતે તમે યુના 2 ને જુઓ તો કે છે તારણ તો યહોવાથી જ છે, એટલે એનું આયોજન પણ યહોવા જ કરશે. એ સાથે તમે એફએસસી 2 ને 8 થી 10 કહો છો તમે નહીં કરી શકો, આમાં કૃપા સામેલ છે. જે શિક્ષકો છે એમને ખબર છે જે વિદ્યાર્થી નાપાસ થતો હોય, ઓછા ગુણ આવતા હોય એટલે ત્યારે એને કૃપા ગુણ આપવામાં આવે. એના 15 માર્ક આવ્યા છે અને 15 બીજા જોઈએ છે, 30 માર્કે પાસ થવું છે, 27 માર્કે પાસ છે, જે પણ માર્કે જવું છે પાસ થવું છે, પણ એની તો કેપેસિટી જ નથી, એ તો પાસ થાય એવો જ નથી. એટલા માટે શિક્ષક શું કરે, ભાઈ તું પાસ થવાનો જ નથી, પણ મારી ઈચ્છા છે કે તું પાસ થા, મારી ઈચ્છા છે કે તું બીજા સ્ટાન્ડર્ડમાં આગળ જા. અને એટલા માટે શિક્ષક શું કરે ખબર છે, કૃપા ગુણ આપે. અને પેલો વિદ્યાર્થી બહાર જઈને બધાને કહે હું પાસ થઈ ગયો, પાસ થઈ ગયો, પાસ થઈ. તું પાસ નથી થયો, તને કૃપાથી પાસ કરવામાં આવ્યો છે. લોહીની જરૂર છે, ઈશ્વરની જરૂર છે અને કૃપાની જરૂર છે. આ જૂના કરારનો નિયમ જુઓ તમે, જો તમારે ને મારે બચવું હોય તો લોહીની જરૂર છે. લોહી વગર પાપની માફી નથી. શા માટે પાસ્કાના હલવાની આપણને જરૂર છે? બાઇબલ જબરજસ્ત કહે છે, હે ને, કે છે લોહી વહેવડાવ્યા વગર પાપની માફી નથી. યોહાનની સુવાર્તા 1લો અધ્યાયની 29મી કલમ વાંચો તમારામાંથી કોઈ. કોણ વાંચશે? હા, 1:29 વાંચો. ઈસુને આવતા જોઈને યોહાન કહે છે જુઓ દેવનું હલવાન. જે અહીંયા આગળ 12મા અધ્યાયમાં વાંચ્યું છે એ પાસ્કાનું હલવાન હવે આપણી પાસે આવી રહ્યું છે, હવે લાવવાની જરૂર નથી. કે છે જુઓ દેવનું હલવાન. હવે હલવાનને શું કરવાનું, એને કાપવાનું જ હોય. હલવાનું શું કરવાનું, લોહી લેવાનું જ હોય. હલવાનને બલિદાન આપવું પડે. એવું નથી કીધું દેવનો દીકરો, એવું નથી કીધું દેવનો પ્રબોધક, એવું નથી કીધું દેવ પોતે, એવું કે છે દેવનું હલવાન. કારણ કે હલવાનની જરૂર હતી, ઈશ્વરની જરૂર નહોતી. હલવાનની જરૂર હતી, પ્રબોધકની જરૂર નહોતી. હલવાનની જરૂર હતી, કોઈ દૈવીય માણસની જરૂર નહોતી. કારણ કે માણસના છુટકારા માટે કોઈ જ કામમાં નહીં આવે, હલવાન જ કામમાં આવે. અને હલવાન વગર માણસ છૂટી શકે નહીં. હલવાનના લોહીની જરૂર હતી. જો તમે લેવીઓને પુસ્તક 17મો અધ્યાય 11મી કલમ વાંચો તો લખ્યું છે માણસનો જીવ એના રક્તમાં છે. એનો મતલબ લોહી એ જીવ સાથે સરખાવે છે. હવે જો મારો જીવ છે, મારા શરીરમાંથી સંપૂર્ણ લોહી તમે કાઢી નાખો તો ઓટોમેટિક મરી જઈશ. એનો મતલબ મારી અંદર જે જીવ છે, એ પ્રાણ છે, એ જીવ એ લોહી સાથે કનેક્ટેડ છે. હવે જો હું ગુનો કરું છું તો મારા બદલે કોઈ બીજો પોતાનું લોહી આપે તો મારો બચાવ થઈ શકે છે. અને એટલે મને લોહીની જરૂર હતી કે જે લોહી એ જીવ સાથે સંબંધ ધરાવે છે. પુનઃ નિયમનું પુસ્તક 12મો અધ્યાય 23મી કલમમાં કહે છે ફક્ત એટલું સાંભળજે કે તેનું રક્ત તારા ખાવામાં ના આવે, કેમ કે રક્ત તો એ જીવ છે અને માંસ સાથે તેનો જીવ તારે ખાવો નહીં. ઈશ્વર કહે છે લોહી છે ને અલગ જ છે. તમને ખબર છે જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જન્મ થયો, જે સ્ત્રીઓ બેઠી છે, બહેનો બેઠી છે, જેઓ માતા છે એમના માટે ખાસ વાત છે. જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જન્મ થયો ત્યારે જ્યારે માતાના કુખમાં જ્યારે બાળક જન્મ લે છે, બાળકનું જ્યારે ગર્ભ ધારણ કરે છે, બાળકનો ગ્રોથ થાય છે, ત્યારે બાળક એ માતાના શરીરમાંથી પોષણ લે છે, ખોરાક લે છે. પણ તમે સાયન્ટિફિકલી એટલે કે સાયન્સને જુઓ, વિજ્ઞાનને જુઓ તો માતાનું લોહી
અને બાળકનું લોહી ભેગું થતું નથી. માતાનું લોહી જુદું હોય છે, બાળકનું લોહી જુદું હોય છે, એ ક્યાંય મિક્સ થતું નથી. જો પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જન્મ થયો ત્યારે જો મરિયમનું લોહી ઈસુના લોહી સાથે મિક્સ થયું હોત તો પછી પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ પાપ રહિત ક્યારેય ના હોત. જો દુનિયામાં ઈશ્વરની યોજના તો જુઓ, એ પેટમાં જન્મ લે છે પણ જીવ એ માતામાંથી નથી આવતો, એ જીવ ઈશ્વર પાસેથી આવે છે. કારણ કે લોહી જો એ બાળકમાં આવે તો જીવ આવે છે, પણ ઈશ્વરે આખું શરીર એ ગર્ભમાં ધારણ કર્યું, પોષણ પણ લીધું, પણ જીવ જુદો રાખ્યો. અને આ ઈશ્વરની જબરજસ્ત યોજના છે. કેમ? કારણ કે એમાં એ લોહી જુદું રાખ્યું, કારણ કે એમાં જીવ છે. આ લોહી એ બતાવે છે તમે કોઈનું લોહી લઈને આવો એનો મતલબ જીવ લઈને આવો છો. અને અહીંયા તમે જોયું કે 12 શાખા ઉપર એમણે લોહી છાંટ્યું, એનો મતલબ શું કર્યું? એમણે સામે જે મરનાર છે એના બદલે જીવ આપી દીધો છે, એક જીવ આપ્યો છે. હિબ્રુઓને પત્રમાં તમે જુઓ એનો 9મો અધ્યાય અને 22મી કલમમાં કહે છે દરેક પાપની શિક્ષા જરૂરી છે, અને એટલા માટે રક્ત વહેવડાવ્યા વગર પાપની માફી નથી. હજકીયલ 18:20 કહે છે જે જીવ પાપ કરે છે માર્યો જાય. મારે મરવાનું છે, તમારે મરવાનું છે, પણ ઈશ્વર તો ઈચ્છે છે કે જીવી આપે, આપણે મરીએ નહીં, આપણી પર મોત આવે નહીં, આપણે નાશમાં જઈએ નહીં, આપણે નરકમાં જઈએ નહીં. અને એટલા માટે ઈશ્વરે એક યોજના કરી. તમે હું શું કરી શકીએ કે જેથી આપણે મરણ ના આવે? આપણે કશું કરી શકતા નથી. એટલા માટે સબસ્ટિટ્યૂટ આપણા માટે અવેજી તરીકે ઈશ્વરે લાવ્યા. તમે જો લેવીઓનું પુસ્તક 16મો અધ્યાય 15-16 કલમ વાંચો તો કહે છે પાપાર્થર માટે, પાપને અર્થે ત્યાં એક બલિદાનની વ્યવસ્થા કરે છે. અને આ બલિદાન શું છે? પાપના કારણથી પવિત્ર સ્થાનને માટે તે પ્રાયશ્ચિત કરે, એનું રક્ત લેવામાં આવે, એને છાંટવામાં આવે, જેથી જેમણે પણ પાપ કર્યા છે ને એ બધા પાપ 1 વર્ષ માટે માફ થાય, બીજા વર્ષે પાછું ફરી કરવાનું. યશાયા 53:5 કહે છે ઈસુ પ્રભુ આપણા માટે પાસ્કાનો બલિ બન્યા, અને કહે છે આપણા પાપ એમણે માથે લીધા, એમણે પોતાના માથે લીધા. હવે લોહી દ્વારા 3 બાબતો થાય છે. કહે છે એફેસીઓને પત્ર 1 અધ્યાય 7મી કલમ કહે છે લોહી દ્વારા આપણો પાપથી છુટકારો થાય છે. સમજો કે મેં પાપ કર્યું છે, મને શિક્ષા થાય છે, અને મારા માટે કોઈ શિક્ષા ભોગવે છે, તો પછી મારો છુટકારો થાય છે. બીજી બાબત કોલોસીને પત્ર 1 અધ્યાય 20મી કલમમાં કહે છે લોહી દ્વારા શાંતિ મળે છે. જે ઈશ્વરને મારી વચ્ચે જે અશાંતિ હતી ને, લોહી દ્વારા શાંતિ મળે છે. ત્રીજી બાબત કે છે 1 યોહાન 1 અધ્યાય 7મી કલમમાં કહે છે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું રક્ત આપણને સઘળા પાપથી શુદ્ધ કરે છે. 3 બાબતો આપણને લોહી દ્વારા મળે છે. હવે આપણે જોઈએ કે લોહી છે કે નહીં પ્રભુ ઈસુમાં, કારણ કે લોહીની જો જૂના કરારમાં તમે જુઓ તો જે ગુનો હોય, જે ક્રાઇમ હોય, જે અપરાધ કર્યો હોય તો એને પથ્થરે મારી નાખવામાં આવે. જ્યારે માણસને પથ્થરે મારે તો કેટલું લોહી નીકળે? તમે કહો. કોઈ પણ માણસને પથ્થરે મારી નાખવામાં આવે તો કેટલું લોહી નીકળે? થોડું ઘણું નીકળે. એ સમયમાં બીજું પણ હતું કે જ્યારે માણસ અપરાધ કરે ત્યારે અગ્નિમાં બાળી નાખવામાં આવે. જો માણસને અગ્નિમાં બાળી નાખે તો કેટલું લોહી નીકળે? જો જૂના કરાર પ્રમાણે એ નિયમ નવા કરારમાં હોત તો પ્રભુ ઈસુ ખ્રિસ્તને પથ્થરે મારી નાખવામાં આવ્યા હોત. પણ પથ્થરે મારે તો બહુ લોહી ના નીકળે. જો જૂના કરારનો નિયમ માનવાનો હોત તો પ્રભુ ઈસુ ખ્રિસ્તને બાળી નાખવામાં આવ્યા હોત, તો બાળી નાખવામાં લોહી ના નીકળે. જો જૂના કરાર પ્રમાણે હોત તો કે છે એને ઝાડ ઉપર ટીંગાવી દેવામાં આવ્યો હોત, ફાંસી આપી દેવામાં આવી હોત. ફાંસી આપવામાં કેટલું લોહી નીકળે? પણ તમને ખબર છે પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ્યારે આ પૃથ્વી પર આવ્યા ને એના 200 વર્ષ પહેલા આ વધસ્તંભ દુનિયામાં આવ્યો. આ વધસ્તંભની શિક્ષા આવી. હવે તમે જુઓ જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત વધસ્તંભે જાય છે ત્યારે એમને જબરજસ્ત ચાપકા મારવામાં આવે છે,
એ ચાપકાની અંદર કે જે નાની 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 ખીલ્લીઓ મારેલી હોય, જ્યારે શરીર પર મારે ત્યારે શરીરમાંથી માંસ લઈને બહાર આવે. લોહી નીકળે કે ના નીકળે? શું કહો છો? ના નીકળે કે નીકળે? એ લોહીને, એ શરીરને જ્યારે છાણી નાખવામાં આવે, એની ઉપર જ્યારે ખીલ્લીઓનો વરસાદ થાય, એ ચાપકા મારવામાં આવે અને જ્યારે માંસ સાથે બહાર આવે ત્યારે શરીરમાંથી લોહી બહાર આવે. ત્યાં પાછી સોટીઓ પણ હતી. એ સોટી મારે એટલે સોળ પડે એટલે પાછું લોહી બહાર આવે. પ્રભુ ઈસુ ખ્રિસ્તને જ્યારે લઈ જાય છે ત્યારે એમના માથા ઉપર મુંગટ મૂકે છે અને કાંટાનો હોય છે, ઉપર સોટીઓ મારે છે, એ કાંટા અંદર જાય છે. કેટલું લોહી નીકળે? નીકળે ને? પ્રભુ ઈસુ ખ્રિસ્તને વધસ્તંભે લઈ જાય છે અને પછી બંને હાથોએ ખીલા મારે છે. લોહી નીકળે કે ના નીકળે? એ પગમાં ખીલા મારે છે. લોહી નીકળે કે ના નીકળે? એનો મતલબ એવો છે, લોહીની બહુ જ જરૂર હતી. પાસ્કાનો જે બલિ છે, પાસ્કાનું જે હલવાન છે, એ ગમે રીતે મરે તો માણસો છુટકારો પામે નહીં. લોહી જ જોઈએ, લોહી જ જોઈએ, લોહી જ જોઈએ. અને એટલા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું દરેક એક એક ટીપું લોહીનું નીકળે છે. એ સોટીઓનો માર, એ ચાપકાનો માર, એ ખિલ્લાનો માર, એ પગમાં ખિલ્લા, એ હાથમાં ખિલ્લા, એ માથે ખિલ્લા, એ તમાચાય છે, બધું તમે જુઓ ને તો સૌથી વધારે શરીરમાંથી શું નીકળે છે? લોહી નીકળે છે. કારણ કે બારસાખો પર લોહી લગાવવું જરૂરી છે. એ મરણનું દૂત જે માણસોને નરકમાં લઈ જાય, એ મરણનું દૂત એ શિક્ષા કરે, એ મરણનું દૂત સદાકાળનું જીવન છીનવી લે અને નરકમાં માણસોને નાખે. એના માટે એક માણસે પોતાનો જીવ આપવો જરૂરી છે. દુનિયાના કેટલાક મોટા માણસોએ બહુ સરસ કહ્યું છે. ચાર્લ્સ સ્પર્જન, જે બહુ મોટો માણસ, એણે આ પ્રમાણે કહ્યું છે, ઈસુના લોહી વગર તમને કે મને કોઈ આશા નથી. ઈસુનું લોહી જેમ પેલો ઘરની અંદરનો માણસ બચી જાય છે કારણ કે બાર શાખો પર એને લોહી લગાવ્યું છે, એમ મારે એ લોહીમાં શુદ્ધતા બહુ જરૂરી છે. લોહી વગર કે છે કોઈ જ રીતે હું બચી શકું નહીં. માર્ટિન લુથર જેણે પ્રોટેસ્ટન્ટ આખો પંથ શરૂ કર્યો, રોમન કેથલિકમાંથી આપણે બહાર નીકળ્યા, એમણે આ પ્રમાણે કહ્યું છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તના લોહીથી જ આપણને શાંતિ મળે છે. આ જગતમાં તમને ક્યાંય શાંતિ નહીં મળે, નેવર. અને એટલા માટે આજે સવારે હું તમને ઉત્તેજન આપું છું. ગુડ ફ્રાઈડે એટલા માટે છે કે મારા માટે કોઈક મરણ પામશે. એ બારાબાસની જગ્યાએ હું હતો. એ પેટ્રો કહે છે, જેવી મારી નજર ઈસુની સામે પડી અને તરત જ મારું જીવન બદલાઈ ગયું, કારણ કે એને ખબર પડી હું પાપી છું, સામે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ નિષ્પાપ છે. પિતર કહે છે એમણે તો પાપ જાણ્યું જ નથી, કોઈ જ પાપ કર્યું નથી, છતાં પણ એ મારા માટે મરણ સ્વીકારી રહ્યા છે. આજે સવારે તમારા માટે આનંદના સમાચાર છે, ખુશીના સમાચાર છે. આ રડવાનો સમય નથી, આ ચિંતા કરવાનો સમય નથી, આ બહુ શોક કરવાનો સમય નથી. આ જો પ્રભુ ઈસુ ખ્રિસ્તે આ કામ ના કર્યું હોત તો મારે કરવું પડે, મારા બાળકોએ કરવું પડે, મારી પત્નીએ કરવું પડે, મારા માતા પિતાએ કરવું પડે, મારા સગાઓએ કરવું પડે. પણ હવે મારે કરવાની જરૂર નથી. હવે તો મારે આભાર માનવાનો છે. એ લોહી મારા માટે વહેવડાવવામાં આવી ગયું છે, એ અવેલેબલ છે. તમારા 3 અંગમાં છુટકારો આપશે, તમારા આત્માને જીવતો કરશે પ્રભુ ઈસુ ખ્રિસ્ત, અને તમારો સંબંધ બાંધશે, તમે નવા થશો, તમારા શરીરની અંદર સાજાપણું લાવશે. એને માર ખાવાથી 16થી સાજાપણું મળ્યું છે. અને તમારા માનસિક રોગો, તમે ચિંતામાં, નિરાશામાં, હતાશામાં અને જબરજસ્ત મૂંઝવણમાં જીવી રહ્યા છો, એમાં તમને સાજાપણું મળશે. અને એટલા માટે આ ઈશ્વરનો